સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર, આપ સૌ દર્શક મિત્રોને ફરી એકવાર 78મા સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ. જેને હૈયે રાજ્યના પ્રત્યેક નાગરિકોની ચિંતા હોય, વિકાસ અને વિશ્વાસ થકી લોકોની સુખાકારી માટે જે સતત પ્રયત્નશીલ હોય તે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હર ઘર તિરંગા યાત્રાના અભૂતપૂર્વ આયોજનમાં પાછળ રહે ખરા? જરાય નહીં. કેસરી, સફેદ અને લીલા આ ત્રિરંગથી રંગાયેલો આજનો યશગાથા ગુજરાતની કાર્યક્રમનો 125મો એપિસોડ હર ઘર તિરંગા યાત્રા અને 78મા સ્વાતંત્ર્ય પર્વની રંગારંગ ઉજવણીની સાથે તેના નવા પરિવેશના લીધે સદાય ચિરસ્મરણીય બની રહેશે. અને હા, હવેથી મળીશું યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં એક નવા પરિવેશમાં. ધ્વજ પ્રકાશ શે જડળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત. તું ભણો ભણો નિજ સંતતિ, સહુને પ્રેમ ભક્તિની રીત. માં તુજે સલામ. જે દેશે સૌને પ્રેમ ભક્તિની રીત શીખવી, સમગ્ર દુનિયાને સાદગી, શીતળતા, સૌહાર્દતા અને સત્વશીલતાનું સતત દિશા સૂચન કર્યું, તે પાવન ભારત ભૂમિના 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં તારીખ 8 ઓગસ્ટથી 13 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થઈ ગયું. સૌ ભારતવાસીઓના માન, સન્માન, સ્વાભિમાન, ખેડૂતોના ખમીર, મહિલાઓના સન્માન અને જુવાનીઓના જુસ્સા સરીખો તિરંગો જુઓ ને યાત્રા સ્વરૂપે ગામે ગામ, શહેર શહેર, ડગર ડગર અને નગર નગર કેવો શાનથી લહેરાયો. માનતો સ્વમાનતો, શાનતો સ્વાભિમાનતો, ખેડૂતોનું ખમીર તો, મહિલાઓનું સન્માન તો, જુવાનિયાઓનો જુસ્સો તો, તુજને નમીએ અમે એ તિરંગા, અમારી ઓળખાણ. દેશભક્તિનું પ્રતિબિંબ એવો આપણો તિરંગો લહેરાયો શહેર શહેર અને ગામે ગામ. જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન પર 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે આખા દેશમાં આયોજિત થઈ તિરંગા યાત્રા 2024. હર ઘર તિરંગા અભિયાનના માધ્યમે સૌ નાગરિકોમાં દેશ પ્રેમની ચેતના જાગૃત કરવાની આ ઝુંબેશમાં અગ્રેસર રહ્યું આપણું ગુજરાત. તારીખ 10 થી 13 ઓગસ્ટ દરમિયાન આ અભિયાન અંતર્ગત રાજ્યમાં 4 મહાનગરોમાં તિરંગા યાત્રા તેમજ અન્ય સ્થળો પર અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું. આપણી સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. વિભિન્ન વિભાગો દ્વારા ટેબ્લો રજૂ કરવામાં આવ્યા. 50 લાખથી વધુ ધ્વજોનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત કેટલીક જગ્યાએ સશસ્ત્ર દળોના બેન્ડ, પોલીસ બેન્ડ, સ્કૂલ બેન્ડ અને અન્ય ખાનગી બેન્ડ દ્વારા પણ દેશભક્તિ આધારિત પ્રદર્શન કરવામાં આવ્યું. બાઇક રેલી અને પરેડ જેવી પ્રવૃત્તિઓએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા. સ્કૂલ, કોલેજ, NGO, પોલીસ, BSF અને તમામ વર્ગ અને સમાજના લોકોએ ઉત્સાહભેર ઉજવણીમાં ભાગ લીધો. દેશભક્તિના ગીતો સાથે આ યાત્રા જેમ જેમ રૂટ પર આગળ વધતી હતી તેમ તેમ લોકોનો ઉત્સાહ બેવડાતો હતો. 10 ઓગસ્ટના રોજ હજારો રાજકોટવાસીઓના ઉમંગ ઉત્સાહ
અને દેશભક્તિપૂર્ણ માહોલ વચ્ચે માનનીય કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા, રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી CR પાટીલે રાજકોટના રેસ કોર્સથી તિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો. તારીખ 11મી ઓગસ્ટે સુરત ખાતે ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું. તારીખ 12મી ઓગસ્ટે વડોદરા ખાતે શાનદાર કાર્યક્રમો સાથે તિરંગા યાત્રાનું આયોજન થયું. તિરંગા યાત્રાનું સમાપન તારીખ 13મી ઓગસ્ટે અમદાવાદ શહેરમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમો સાથે થયું. આદિવાસી વિસ્તાર, દરિયાકાંઠા અને દુર્ગમ પહાડી વિસ્તારોમાં શહેર શહેર અને ગામે ગામ તિરંગો લહેરાયો. દેશ પ્રેમના આ રંગોમાં રંગાઈ ગયું આખું ગુજરાત. દેશની આન બાન અને શાન એવા તિરંગાને ફરી આપણા આંગણે ફરકાવવાનો અમૂલ્ય અવસર આવ્યો ત્યારે ગુજરાતના નાગરિકોએ આ અભિયાનમાં જોડાઈને દેશ પ્રેમની જ્યોતનો પ્રકાશ ઉજાગર કર્યો છે. આવા પ્રસંગો અને ઉજવણીઓ જ તો છે જે આપણી આવનારી પેઢીને દેશભક્તિનો મૂલ્ય અને મહત્વ સમજાવશે અને તેમને વિકસિત ભારત 2047નો પાયો બનાવશે. તિરંગા યાત્રા 2024. હર ઘર તિરંગા અભિયાનની આ યાત્રા હજુ તો અહીંથી શરૂ થઈ છે મિત્રો. રાજ્યના પ્રત્યેક નાગરિકોમાં દેશપ્રેમની ચેતના જાગૃત કરવાની આ ઝુંબેશમાં પણ અગ્રેસર રહ્યું આપણું ગુજરાત. તારીખ 8થી 13 ઓગસ્ટ દરમિયાન આ અભિયાન અંતર્ગત રાજ્યમાં માત્ર મહાનગરોમાં જ નહીં પરંતુ અત્ર તત્ર સર્વત્ર તિરંગા યાત્રાનું ભવ્યાતિ ભવ્ય આયોજન થયું. તમે જોઈ લો તેની આ નાનકડી ઝલક. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે દેશના દરેક નાગરિકમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવનાને પ્રબળ કરવાના હેતુ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનું આહ્વાન કર્યું હતું. વડાપ્રધાન શ્રીના આ આહ્વાનને ઝીલીને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાત તિરંગાના 3 રંગની સાથે સાથે દેશભક્તિના રંગમાં પણ રંગાઈ ગયું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના નિવાસ સ્થાનેથી અગાસીમાં તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અભિયાનનો ગુજરાતમાં પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ આ અભિયાન રાષ્ટ્ર ચેતના અભિયાન બને તેવી નેમ સાથે સમગ્ર ગુજરાતમાં તિરંગા રેલી, તિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેળા જેવા બહુવિધ કાર્યક્રમો યોજાયા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના 4 શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં બીજી તરફ રાજ્યના મંત્રીમંડળના સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓની આગેવાનીમાં વિવિધ જિલ્લાઓમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન ગુજરાતના તમામ નાગરિકો માટે દેશ પ્રત્યેનો અનહદ પ્રેમ બતાવવા માટેનું અભિયાન બની ગયું હતું. અત્યારે આ બધું જોઈને એમને બહુ ખુશી થાય છે કે જે આપણો ભારત એક થવા માગે છે. આટલા જિંદગીની અંદર મેં કોઈ દિવસ આવી 15 ઓગસ્ટ ઉજવી નથી. સમગ્ર દેશ અત્યારે તિરંગાથી ઝળહળી રહ્યું છે અને સૌમાં એટલો ઉત્સાહ રહ્યો છે કે આપણા દેશની આન અને બાન અને શાન આપણા તિરંગાની રક્ષા કરવા માટે સૌ બાળકોથી લઈ યુવાનો અને વડીલો પણ આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. એટલે અમને ખૂબ ખુશી છે અને દેશને વિશ્વગુરુ બનાવવા માટે અમે સૌ તત્પર છીએ. લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ જે હર ઘર તિરંગાની પહેલ કરી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર કે જે આપણા દેશની યુવા પેઢી હતી એ આઝાદીનું મહત્ત્વ લગભગ ધીરે ધીરે ભૂલવા લાગી હતી, પરંતુ એમના આ પ્રયાસથી જે નાના નાના બાળકોની અંદર દેશભક્તિનો ઉત્સાહ જોવા મળે છે એ ખૂબ જ સરાહનીય છે. અને રાજ્યમાં અનેક સ્થળે વ્યક્તિગત રીતે અને વિવિધ સંસ્થાઓ સાથે
સરકારના વિવિધ વિભાગોના સહયોગથી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણાના વિસનગરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે શાળાના બાળકો દ્વારા આયોજિત તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો, જ્યાં મંત્રીશ્રીએ તમામ નાગરિકોને આ અભિયાનમાં જોડાવવા પ્રોત્સાહિત કર્યા હતા. તો ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી 300 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા રેલીનો સાંસદશ્રીએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, શાળાના બાળકો, પરંપરાગત લોકનૃત્યના કલાકારો, અન્ય કલાકારો, પોલીસ બેન્ડ, રમતવીરો, આઇકોનિક વ્યક્તિઓ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ, સામાજિક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. જ્યુબિલી ગ્રાઉન્ડથી પ્રસ્થાન થયેલી રેલી વંદે માતરમના જયઘોષ સાથે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને હમીરસર કાંઠે ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી. શહેરના મુખ્ય માર્ગો પર હજારો તિરંગા સાથે નીકળેલા છાત્રો, પોલીસ અને હોમગાર્ડ જવાનો રાષ્ટ્રપ્રેમી નાગરિકોના દેશભક્તિના નારાઓથી શહેરના રસ્તાઓ ગૂંજી ઉઠ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓળખ સમા સુદર્શન સેતુ ખાતે 2151 ફૂટ લંબાઈના વિશાળ તિરંગા સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં પોલીસ અધિક્ષક શ્રી સહિતના મહાનુભાવો, યુવાનો, બાળકો, મહિલાઓ અને પોલીસ જવાનો સહભાગી બન્યા હતા. વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં નીકળેલી ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રામાં અનેરો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. અખંડ ભારતની એકતાના યશગાન કરતી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો સહભાગી બન્યા હતા. આ ઉપરાંત વિવિધ જાહેર સ્થળ પર સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવ્યા હતા, જ્યાં સ્થાનિક લોકો દ્વારા આ અભિયાનની યાદગીરી સમાન પોતાની અને સમૂહમાં મિત્રો અને પરિચિતો સાથે સેલ્ફી ક્લિક કરવામાં આવી હતી. તેમજ રાજ્યના જાહેર સ્થળો પર તિરંગા લહેરાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાનને ગુજરાતના નાગરિકોએ મહાઅભિયાન બનાવી દીધું. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સમગ્ર ગુજરાત તિરંગાના રંગે રંગાયું હતું. રાજ્યના નાના બાળકોથી લઈ વયોવૃદ્ધ નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની પ્રબળ ભાવનાઓ જોવા મળી રહી છે. રાજ્યમાં ચારેય બાજુ ઇમારતો પર તિરંગા શાનથી લહેરાયા. ગલીએ ગલીએ તિરંગા યાત્રાઓ યોજાઈ. વધુમાં વધુ લોકો આ અભિયાનમાં જોડાય તે માટે અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી અને રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અંદાજે 40થી 50 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગાંધીનગરમાં ગૌરવભેર તિરંગા યાત્રા યોજાઈ હતી, જ્યારે વલસાડમાં વિવિધતામાં એકતાના રંગો દર્શાવતી તિરંગા યાત્રાનું આયોજન થયું હતું. સાથોસાથ સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, ભાવનગર, રાજકોટ સહિતના શહેરોમાં રાષ્ટ્રભક્તિના રંગે નાગરિકો રંગાયા હતા. આ તમામ શહેરોમાં અબાલ વૃદ્ધ, અગ્રણીઓ, આગેવાનો હોંશે હોંશે તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા. યશગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશગાથા ગુજરાતની. દેશભક્તિના ગીતો સાથે જેમ જેમ આ યાત્રા રૂટ પર આગળ વધતી હતી તેમ તેમ લોકોનો ઉત્સાહ પણ દીવડાતો ગયો. ઘર, આકાશ, પાણી, મહોલ્લા દરેક સ્થળે તિરંગો લહેરાયો અને દેશભક્તિના રંગોમાં રંગાઈ ગયું આખું ગુજરાત. આ અભિયાન તો સફળ રહ્યું જ, અને મિત્રો તમે જાણો જ છો, જેનો આગાઝ બુલંદ હોય તેનો અંત તો જબરદસ્ત હોવાનો જ. આ યાત્રાના સુંદર અને શાલીનતાપૂર્ણ સમાપનનો ખૂબસૂરત મોડ એટલે ખેડાની ખમીરવંતી ભૂમિ પર થયેલી 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સૌ મહાનુભાવોની ઉપસ્થિતિ રહી. 15 ઓગસ્ટ આ દિવસ છે ઉત્સવનો. ગુલામી સામેના સંઘર્ષથી લઈને આઝાદ ભારતમાં શ્વાસ લેવા સુધીની યાત્રા તથા તેમાં ભાગ ભજવનાર અનેકાનેક નામી અનામી બલિદાનીઓને બિરદાવવાનો. આ વર્ષે આઝાદીના 78મા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે કરવામાં આવી હતી, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે
રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કર્યું હતું. है मेरी जमीन अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे સપ્તરંગી ગુજરાત અમારું સપ્તરંગી ગુજરાત સપ્તરંગી ગુજરાત અમારું સપ્તરંગી ગુજરાત ઝળહળતું ગુજરાત અમારું સ્વર્ણિમ છે ગુજરાત અમારું સપ્તરંગી ગુજરાત અમારું સપ્તરંગી ગુજરાત અમારું સપ્તરંગી ગુજરાત. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદૃઢ બનાવવા માર્ગોના વિસ્તૃતીકરણ અને મજબૂતીકરણ માટે કુલ રૂપિયા 5,017 કરોડની ફાળવણી તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાજ્યના વધુ લોકોને આવરી લેવાના હેતુથી જરૂરિયાતમંદ NFSA પરિવારની માસિક આવકની મર્યાદા 15,000થી વધારી 20,000 કરવાની જાહેરાત પણ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સુશાસનના જે 7 સપ્તર્ષિ સંકલ્પોના પાયા પર ગુજરાતને આપણે વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપનારું રાજ્ય બનાવવાનું છે. મારું ગુજરાત સર્વશ્રેષ્ઠ ગુજરાતના ભાવ સાથે વિકાસની પ્રક્રિયામાં લોક સહભાગિતાની વૃદ્ધિ થાય તે ધ્યેય સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. સુશાસન અને ગુડ ગવર્નન્સથી નાગરિકલક્ષી સરકાર, સામાન્ય માનવીના હિતોની દરકાર કરતી સરકારની નેમ આપણે સાકાર કરવી છે. આદરણીય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં મક્કમ સંકલ્પો સાથે વિકસિત ગુજરાતને ઉન્નત ગુજરાત બનાવી સર્વગ્રાહી પ્રગતિની રાહે આગળ વધવું છે. સુગમતા, સરળતા, સંપર્ક, સમર્પણ, સહભાગિતા, સશક્તિકરણ અને સુરક્ષા એમ સુશાસનના 7 સપ્તર્ષિ સંકલ્પો સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત આપણે બનાવવામાં અગ્રીમ યોગદાન આપવું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે કૃષિ, ઉદ્યોગ, સેવા સહિતના ક્ષેત્રોના વિકાસ અને તમામ નાગરિકોની આર્થિક પ્રગતિનો ધ્યેય પણ રાજ્ય સરકારે રાખ્યો છે, જેમાં વાઇબ્રન્ટ ગુજરાત અને પોલિસી ડ્રીવન એપ્રોચથી ગુજરાતનો આર્થિક પાયો મજબૂત બન્યો છે. આદિકાળથી ગુજરાત વેપાર વાણિજ્યનું કેન્દ્ર રહ્યું છે. ગુજરાત આજે સમયના અનુરૂપ ઉદ્યોગ ધંધાના વિકાસથી આ ઓળખને વૈશ્વિક ઓળખ બનાવવામાં પણ સફળ રહ્યું છે. ઉદ્યોગના વિકાસની ઇકોસિસ્ટમ સુદૃઢ કરવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003માં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટ પણ મહત્વની બની છે. ગુજરાતે આ વર્ષે ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી કડીનું સફળ આયોજન કર્યું હતું. આ સમિટ દરમિયાન સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં ગુજરાતમાં રોકાણ થયા છે. આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધારીને રાજ્યના સેવા અને મેન્યુફેક્ચરિંગ બંને ક્ષેત્ર વિશ્વ સ્તરે ઝળકી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોઈ ભૂખ્યું ન સૂવે તેની કાળજી રાખીને વડાપ્રધાનશ્રીએ PM ગરીબ કલ્યાણ અન્ન યોજના વધુ 5 વર્ષ લંબાવી છે અને ગુજરાતના કરોડો લોકોને તેમાં આવરી લેવાયા છે. શ્રમિકો માટે અન્નપૂર્ણા યોજના, બસેરાની વ્યવસ્થા કરી રાજ્ય સરકારે રોટલો અને ઓટલો એમ બંને વસ્તુની વ્યવસ્થા કરી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના હર હાથ કો કામ હર હાથ કા સન્માન મંત્રને વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં સાકાર કર્યો છે. રાજ્યના વિકાસ અને પ્રગતિ માટે પરિશ્રમનો પરસેવો પાડનાર પાયાના શ્રમિકોના સર્વગ્રાહી કલ્યાણની ચિંતા આપણે કરી છે. 5 રૂપિયાના નજીવા દરે ભોજન મળી રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના અને રહેઠાણની સુવિધા માટે શ્રમિક બસેરા યોજના આપણે શરૂ કરી છે. આદિજાતિ વિસ્તારને અન્ય વિસ્તારો જેવા જ વિકસિત બનાવવા 2007માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ વનબંધુ કલ્યાણ યોજનાની શરૂ કરાવી હતી. રાજ્યના આદિજાતિ સમુદાયને આજીવિકા, આવાસ, આર્થિક ઉન્નતિ, શિક્ષણ અને માળખાકીય સુવિધા આપવા 1 લાખ કરોડ રૂપિયાની ફાળવણીથી વનબંધુ કલ્યાણ યોજના અમલી બની હતી. આ યોજનાની સફળતાને પગલે વનબંધુ કલ્યાણ યોજના 2 2021થી 2026 સુધીના આપણે વધુ 1 લાખ કરોડની જોગવાઈ સાથે શરૂ કરી છે. આના પરિણામે ગુજરાતમાં આદિજાતિ વિસ્તારના જનજીવનમાં
ગુણાત્મક બદલાવ જોવા મળ્યો છે. આ અવસરે ખેડા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ દ્વારા નિર્મિત 4000 વૃક્ષોના કર્મયોગી વનનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ ધ્વજવંદન સમારોહમાં સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ, વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નડિયાદમાં 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એટ હોમ સમારોહ દરમિયાન પ્રબુદ્ધ નાગરિકો સાથે મુલાકાત કરી હતી. આ કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું પોલીસ બેન્ડના ડ્રમ રોલની સુરાવલી સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નડિયાદની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ અવસરે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે અનેક યોદ્ધાઓના લોહીની આહુતિ બાદ મહામૂલી આઝાદી મળી છે, ત્યારે ભવિષ્યની પેઢીને તેને ઉત્તમ રીતે જાળવીને આપવાની આપણા સૌની જવાબદારી છે. આપણે આપણા કર્તવ્યોનું પાલન કરીશું તો જ રાષ્ટ્ર મહાન બનશે. પ્રત્યેક ક્ષણ આપણે જે જવાબદારી સંભાળી રહ્યા છીએ તેને ઈમાનદારીથી પૂર્ણ કરીશું તો જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના લક્ષ્યને सिद्ध करी शकीशु. उन क्रांतिकारियों ने जो सपना देखा था, पूज्य बापू और उनके साथियों ने जो सपना देखा था, आज उसी प्रकार के भारत के निर्माण की ओर हम अग्रसर हो रहे हैं. आज भारत के यशस्वी प्रधानमंत्री जी ने समस्त भारतीयों को एक आह्वान किया कि अब हमने विकसित भारत की ओर बढ़ना है. 2047 तक विकसित भारत का निर्माण करना, और इसके लिए केवल एक व्यक्ति से कार्य नहीं होगा. मैं और आप सब भारतवासी जितने भी इस देश में बसते हैं, जो इस देश की हवा से जीवन यापन करते हैं, जो इस देश का अन्न खाते हैं, जो इस देश का जल पीते हैं, इस देश से जिन्होंने जीवन पाया, उन सब का परम धर्म बनता है कि आज हम उन सभी स्वातंत्र्य सेनानियों का सम्मान करते हुए भारत को उनकी आशाओं का भारत बनाए. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આવતા સપ્તાહે વિકાસની અવનવી વાતો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. વિશ્વગુરુ બની ભારત દીપી રહ્યું, પ્રગતિનો પંથ મળ્યો, ઉત્તમ શિક્ષણ મળ્યું, સ્વાસ્થ્ય સેવા છે સૌના માટે રે ભાઈ, ગુર્જર ધરાની અસ્મિતા શણગારે, સૌના હૈયાથી હૈયા હર ખાય, પ્રજા કલ્યાણી નીતિ વખાણી, ગુણલા એના સૌ કોઈ ગાય રે ભાઈ, ગુણલા